જે 5 વસ્તુમાં સમજે છે એ સનાતની છે. સૌથી પહેલી વસ્તુ, આ 16 સંસ્કારમાં જે માને છે એ સનાતન ધર્મવાળા છે. જે લોકો બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર આ 4 વર્ણ અને બ્રહ્મચર્ય, ગૃહસ્થ, વાનપ્રસ્થ અને સંન્યાસ આ 4 આશ્રમ છે, વર્ણ અને આશ્રમ વ્યવસ્થામાં જે સમજે છે, જે માને છે, જે સ્વીકારીને ચાલે છે એ સનાતની છે. જે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ 4 પુરુષાર્થોના સંપાદનમાં પોતાના જીવનને વ્યતીત કરે છે એ સનાતની છે. જે માણસનો ફરીથી જન્મ થાય છે, એણે કર્મ ભોગવવા આવવું પડે છે, આ સ્વીકારે છે એ સનાતની છે. 5મું અને છેલ્લું છે, જે યજ્ઞ વ્યવસ્થામાં માને છે એ સનાતની છે. આ યજ્ઞ જગતના કોઈ પણ ધર્મમાં નથી. પુનર્જન્મની કલ્પના આપણા સિવાય બીજે ક્યાં છે? શોધવું પડશે. જગતની અંદર જે રીતે વર્ણ અને આશ્રમની વ્યવસ્થા આપણા ઋષિમુનિઓએ આપી છે એ વ્યવસ્થાને કોઈ પણ વ્યક્તિ ફોલો કરે એનું જીવન મનુષ્ય તરીકે ચોક્કસ સુધરે. જેણે પણ ધર્મ, અર્થ, કામ, મોક્ષનું સમયસર સંપાદન કર્યું એ સર્વદા સુખી થાય. અને જે 16 સંસ્કારો કરાવશે એના દેહની પવિત્રતામાં, અરે એના મરેલા દેહની પણ પવિત્રતામાં કોઈ શંકા નથી. ઋષિમુનિઓએ ઘણું બધું વિચારીને આપણા લોકોને આ બધું આપ્યું છે.